જયશંકર જયંતિલાલ રાવલ। આજે મહાશિવરાત્રિ પવિત્ર મહાદેવનો દિવસ છે, તો એના વિશે માહિતી આપશો? મહાશિવરાત્રિ બહુ પવિત્ર દિવસ છે। આખા ભારતમાં, આખા વિશ્વમાં જેટલા શિવાલયો છે ત્યાં ધામધૂમથી ભગવાનનો તહેવાર મનાવવામાં આવે છે। અહીંયા રાતના 1-2 વાગ્યાથી બધા ભક્તો દર્શન માટે અહીંયા આવી ગયા હતા। અહીંયા મહાઆરતી સવારે 4 વાગે મહાઆરતી થઈ, સવામણ દૂધનો અભિષેક, અખંડ ધૂન, સાંજે 4:30 વાગે બરફના મહાદેવના દર્શન, રાત્રે 12 વાગે મહાપૂજા પરોઢિયે પૂરી થશે। સવારે 4 વાગે બીજે દિવસ ભગવાનના પાયણા થશે। અહીંયા સવારથી જેટલા ભક્તો બધા દૂર દૂરથી દર્શન માટે આવ્યા છે। કોઈ 5 પાનાનું બિલીપત્ર, કોઈ 1 પાનાનું બિલીપત્ર, કોઈ દૂધ, કોઈ ફૂલ, બધું ભગવાનને ચડાવવા માટે આવે છે। ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે। મંદિરમાં એન્ટર થતાં મહાકાળીમાં, બરિયા બાપજી, રામ દરબાર, કેવટ પ્રસન્ન, ઋષિકેશ મહાદેવ, રાધાકૃષ્ણ ભગવાન, શનિદેવ મહારાજ, 12 જ્યોતિર્લિંગ, આ બધા ભગવાન અહીંયા બિરાજમાન છે। અહીંયા 12 જ્યોતિર્લિંગ છે, 21 ફૂટ ઊંચું શિવલિંગ છે। લોકો દૂર નથી જઈ શકતા, એ દર્શન કરે, ભગવાન એમની મનોકામના પરિપૂર્ણ કરે છે। અહીંયા હજારો ભક્તો આજે દર્શનનો લાભ લેશે, બધા દૂર દૂરથી। અહીંયા અનિચ્છનીય બનાવ કંઈ ના બને એટલે મંદિર તરફથી પોલીસ બંદોબસ્ત અહીંયા મૂકવામાં આવે છે। દર વર્ષની જેમ અહીંયા પોલીસનો બી ખૂબ સહકાર મંદિરને મળે છે। મીડિયાવાળાનો બી સારો સહકાર વર્ષોથી મળતો આવ્યો છે। આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? આ મંદિર 256 વર્ષ થઈ ગયા, 4 પેઢી થઈ ગઈ। 4 પેઢી। અહીંયા શિવલિંગ, પાર્વતીમાં, મહાદેવજીની મૂર્તિ બધું કૂવામાંથી પ્રગટ થયું હતું। લિંગ ઉપર 7 ચોટી છે, ચોટિયા મહાદેવમાંથી ચપુડિયા દાદા નામ પડેલું છે। 4 પેઢીથી ભગવાન એક જ દીકરો આપે છે એમની સેવા માટે। અને અહીંયા નક્ષત્ર ચાલે, 2 ટાઈમ સવાર સાંજ ગૌશાળા છે, ગાયોનું દૂધ આવે છે, એ સંતોને સેવામાં વપરાય છે, દૂધ વેચતા નથી। અહીંયા નક્ષત્ર રાતના મોડા સુધી બી ચાલતું હોય છે, 2 ટાઈમ। મંદિરના નામે 1 રૂપિયો અમે કોઈ દિવસ આજ સુધી ઉઘરાવ્યો નથી કે ભગવાન ગમે ત્યાંથી મોકલી આપે છે। ઘણા બધા સંકટો આવ્યા પણ ભગવાને આંચ નથી આવવા દીધી, કે ભૂકંપ હોય કે કોરોના હોય, પણ ના સદાવ્રત બંધ નથી રહ્યું, કે ના ગરીબો ભૂખ્યા રહ્યા, કે ના ગાયો ભૂખી રહી। અહીંયા સંતોના પગલાં પડેલા છે। પરમ પૂજ્ય ડોંગરેજી બાપાએ સદાવ્રતના લાભાર્થી 5 વાર ભાગવત ગીતા કરી હતી। એની પહેલાં મહુવાવાળા મોરારી બાપુએ કરેલી, 300 વર્ષના બંસીગીરી બાપુ, આવા બધા સંતોના આલોક તપોભૂમિ છે ભગવાનની। અહીંયા ખોટું માણસ ટકતું નથી, અને ભગવાનના આશીર્વાદથી, મા બાપના આશીર્વાદથી આ કાર્ય ચાલતું આવ્યું છે। અહીંયા મંદિરમાં પોલીસ બંદોબસ્ત બી હોય, CC કેમેરા મૂકવામાં આવે છે, અને વ્યવસ્થા જળવાઈ રહે એટલે બધું સારી રીતનું કાર્ય થાય છે। શિવલિંગ ફૂલોથી સજાવવામાં આવે છે, 12 જ્યોતિર્લિંગને બધું। અને આજે હજારો ભક્તો દર્શનનો લાભ લેશે બધા। સાથે કેટલા કાર્યકર્તા સવારથી હશે આજે તમારી સાથે? કાર્યકર્તા તો લગભગ 60-70 જણા છે બધા। ઓકે, બરાબર। અને મને વધારે સપોર્ટ બહારનાનો બી છે, મારા પરિવારનો બી છે, મારા સગા સંબંધીનો બી છે, મારા જે ભક્તો આવે છે એ બી મારા સગા જ છે, મારા પરિવારનો મને બધાનો સહકાર મળતો હોય। ગમે ત્યારે ફોન કરીએ, કોઈ દિવસ ના નહીં મંદિરના કામ માટે।